એવરીથિંગ ઇઝ ફેર, લવ એન્ડ વોર. આ કહેવતનો અર્થ એ છે કે પ્રેમ અને યુદ્ધ જેવી તીવ્ર પરિસ્થિતિઓમાં સામાન્ય નૈતિક નિયમો અને વ્યાજબીપણાની મર્યાદાઓ લાગુ પડતી નથી. વિજય અથવા સફળતા મેળવવા માટે કોઈપણ યુક્તિ અથવા વર્તનને સ્વીકારી લેવામાં આવે છે. આ કહેવત આજે પણ વ્યાપકપણે વપરાય છે. પ્રેમિકાએ પાગલ બનીને પ્રેમીને મેળવવા મોબાઈલ ટાવર પર ચડી હતી. તે પ્રકરણે ગત દિવસોમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો. એટલે જ કહેવાય છે કે એવરીથિંગ ઇઝ ફેર, લવ એન્ડ વોર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં મોટી રાજકીય ધમાલ ચાલી રહી છે તે વિશે આજે વાત કરવી છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતની બાલીસણા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિષ્ણુભાઈ વિઠ્ઠલભાઈ પટેલે નામાંકન ફોર્મ ભર્યા પછી છેલ્લી ક્ષણે અચાનક ફોર્મ પરત ખેંચી લીધું છે. આ અણધારી કાર્યવાહીથી સ્થાનિક રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. સૂત્રો અનુસાર વિષ્ણુભાઈએ પાર્ટીના કોઈપણ નેતૃત્વને જાણ કર્યા વિના જ આ નિર્ણય લીધો. વધુમાં સલાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સભામાં તેમની હાજરીએ લોકોની શંકાઓને વધુ તીવ્ર બનાવી દીધી છે. કેટલાક વર્તુળોમાં ચર્ચા એવી છે કે આ પાછળ મોટી રકમની લેવડ દેવડનો મામલો હોઈ શકે છે. જો કે આ અંગે હજી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આપના જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ પરમારે કહ્યું કે વિષ્ણુભાઈએ શરૂઆતમાં માત્ર શારીરિક તકલીફનું કારણ આપ્યું હતું, પરંતુ મુખ્યમંત્રીની સભામાં તેમની હાજરીને પાર્ટીએ ગંભીર વિશ્વાસઘાત ગણીને તેમને પ્રાથમિક સભ્યપદેથી તાત્કાલિક હાંકી કાઢ્યા છે. આ આખી ઘટનાએ પ્રાંતિજની જનતામાં ઘણા સવાલો ઊભા કર્યા છે. શું લોકતંત્રમાં મતદારોના વિશ્વાસ સાથે આવી રીતે ખેલવામાં આવી રહ્યું છે? આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. સત્યની ક્રાંતિ, સ્વદેશ ક્રાંતિ. ગૌતમ મિસ્ત્રી.